નમસ્કાર મિત્રો, તો 30 દિવસની આપણી સ્પોકન ઇંગ્લિશની ચેલેન્જમાં આપનું સ્વાગત છે. આજે છે આપણો એક દિવસ વધારાનો એટલે કે ડે 4 અને આઈ હોપ કે તમે ઘણું શીખી રહ્યા હશો અને મારી એ ચેલેન્જ તમને હેલ્પફુલ થાય છે. તો પ્લીઝ કમેન્ટ ઇન માય કમેન્ટ સેક્શન એન્ડ શેર માય વિડીયોઝ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ગઈકાલે મિત્રો આપણે શીખ્યા હતા યુઝ ઓફ ધીસ, રાઈટ? અને આજે શીખીશું યુઝ ઓફ ધેટ. લેટ્સ રિપીટ ધ થિંગ ધેટ ધીસ એટલે નજીકની અથવા હાથ વગી રહેલી વસ્તુ માટે, જેમ કે ધીસ ઇઝ અ પેન, રાઈટ? હાથ વગી રહેલી વસ્તુ માટે આપણે શું વાપરીએ છીએ? ધીસનો ઉપયોગ કરીએ છીએ. આપણે ગઈકાલે શીખ્યા હતા. અને ધીસ એ માત્ર ને માત્ર એક વચન માટે જ આપણે વાપરીશું, એટલે કે એક જ વસ્તુ માટે, એક જ વ્યક્તિને દર્શાવવો છે. તો સાવ નજદીકી દર્શાવવા માટે આપણે ધીસ વાપરીશું. એવી જ રીતે આપણાથી થોડાક અંતરે રહેલી વસ્તુ કે જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પેલું. શું કહીએ છીએ? પેલું, પેલી, પેલો, રાઈટ? પેલો જાય મારો ભાઈબંધ છે, રાઈટ? પેલી જાય મારી બહેનપણી છે. પેલું પડ્યું તારું ડસ્ટર, પેલી પડી તારી ચોપડી. આ જે આપણે પેલું વાપરીએ છીએ ને, એ આ પેલું, પેલી, પેલો, આ બધા માટે ઇંગ્લિશમાં શું વાપરીશું? ધેટ. શું વાપરીશું? ધેટ. અને લેટ મી મેક ઇટ ક્લિયર કે ધેટ પણ ધીસની જેમ માત્ર અને માત્ર કેવું? માત્ર અને માત્ર એક જ વસ્તુ કે વ્યક્તિ બતાવે છે, રાઈટ? આનાથી વધારે વસ્તુ કે વ્યક્તિઓ માટે ધીસ અથવા ધેટ વપરાતું નથી. માત્ર ને માત્ર એક જ વસ્તુ માટે. ક્લિયર છે? ચાલો જોઈએ, આપણે એની ડેફિનેશન જોઈએ શું કહે છે. તો એની વ્યાખ્યા કરીએ તો આપણે શું થાય છે કે ધેટ એટલે પેલું. આ તો આપણી વાત થઈ ગઈ. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ દૂર હોય, આપણાથી અમુક અંતરે હોય અને તેને આંગળી ચીંધીને કે ઈશારો કરીને બતાવવું હોય, જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણાથી એક અંતરે હોય અને એને આંગળી ચીંધીને કે ઈશારો કરીને બતાવવું હોય, ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. એનો મતલબ શું થયો? કે મારી સામે બે શું પડ્યા છે? રિમોટ કંટ્રોલ્સ પડ્યા છે, રાઈટ? હવે આ રિમોટ કંટ્રોલને મારે બતાવવું છે, કેમ કે મને દેખાય છે પણ મારાથી થોડા દૂર છે અને આંગળી કરીને બતાવવું છે કે પેલા રિમોટ કંટ્રોલ રહ્યા, પેલી ચા આવી ગઈ, જુઓ, પેલો મારો ફોન પડી રહ્યો. તો આવું છે, આંગળી કરીને બતાવાય ને. થોડું દૂર છે પણ આંગળી કરીને આપણે બતાવી શકીએ કે જો પેલા નિત્ય મેડમ દેખાય. તો આજે પેલું એવું બોલવું છે ને, એની માટે આપણે ધેટનો ઉપયોગ કરીશું. ઓકે? શું? જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ દૂર હોય, આપણાથી થોડાક દૂરના અંતરે હોય, બહુ દૂર હોય એવું નહીં. બોમ્બેમાં હોય, હું ગાંધીનગરમાં હોઉં અને બોમ્બેમાં પેલું પડી બોમ્બેમાં આ વસ્તુ, તો એ નહીં, નજીકમાં જે આપણને દેખાય છે એટલા દૂરના અંતરે. ઓકે? સો જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ દૂર હોય અને આપણે એટલું દૂર હોય કે જેને આંગળી ચીંધીને આપણે બતાવી શકીએ છીએ, તો ત્યાં ધેટ વાપરવાનું. તો ઈશારો કરીને બતાવવા ધેટ પેલું સર્વનામ વપરાય છે. ઓકે? આપણાથી અંતર દર્શાવતી વસ્તુ એટલે કે આપણાથી થોડે દૂર રહેલી વસ્તુ જે મેં હમણાં વાત કરી એ દર્શાવવા માટે શું વપરાય? ધેટ. મારી સામે કમ્પ્યુટર છે, તો આ કમ્પ્યુટર જે છે એ હું તમને કહી શકું છું કે મારી સામે પેલું કમ્પ્યુટર પડ્યું છે. તો આ પેલું કમ્પ્યુટર છે એ મારી સામે છે, મને દેખાય છે, હું આંગળી કરીને ઈશારાથી બતાવી શકું છું, એટલે આપણે એને પેલું કહીએ છીએ. અને પેલું એટલે ઇંગ્લિશમાં ધેટ. ઇઝ ઇટ સિમ્પલ? યા, લેટ્સ ગો અહેડ. આ, ધીસ, પેલું, ધેટ. ઓકે, ક્લિયર છે? ચાલો ઉદાહરણ જોઈએ. ધેટ ઇઝ રેખા. ધેટ ઇઝ રેખા. પેલી રેખા છે. ધેટ ઇઝ સાગર સર. અહીંયા મારી જોડે સ્ટુડિયોમાં સાગર સર બેઠા છે, તો ધેટ ઇઝ સાગર સર. હું આંગળી કરીને બતાવી શકું છું, તમે જોઈ નહીં શકો, બરાબર છે? સો ધેટ ઇઝ સાગર સર. તો હું બતાવી શકું છું આંગળી કરીને કે ધેટ ઇઝ સાગર સર. ધેટ ઇઝ માય બોટલ. વોટર બોટલ, બરાબર? આ પેન છે, થોડી દૂર છે, તો ધેટ ઇઝ અ પેન. સમજાય છે? ઓકે.
પેલી રેખા છે. હવે રેખાને તો આપણે નહીં કહી શકીએ કે પેલું રેખા છે. ઓકે, રેખા સ્ત્રી છે એટલે આપણે પેલી વાપરીશું. પેલી રેખા છે. ધેટ ઇઝ વંદન. પેલો વંદન છે. પેલો વંદન છે. ધેટ ઇઝ અ ડોગ. પેલું એક કૂતરું છે. ધેટ ઇઝ અ પેન્સિલ. પેલી પેન્સિલ છે. ના બધાની જગ્યાએ આપણે ધીસ વાપરવું હોત તો ધીસ ઇઝ રેખા, ધીસ ઇઝ વંદન, ધીસ ઇઝ અ ડોગ અને ધીસ ઇઝ અ પેન્સિલ. ક્લિયર? ધીસ એન્ડ ધેટ. મને ખબર છે તમે હોશિયાર છો ને તમને આવડે જ છે. હું 30 દિવસમાં તમને શીખવાડી જ દેવાની છું. તમારા મગજમાં ઠસાવી દેજો. ઓકે, ચાલો જોઈએ આગળ. That is a clock. That is a clock. That is ધર્મ. આ નામ છે ધર્મ એટલે પહેલો અક્ષર આપણે ડી છે, કેપિટલ લીધો છે. That is ધર્મ. That is પરેશ. પેલો પરેશ છે. That is a tree. પેલું એક ઝાડ છે. ઓકે, that is a tree. પેલું ઝાડ છે. ચાલો. ઓકે, ધેટ ઇઝ સ્પેરો. સ્પેરો એટલે ચકલી. તમને ખબર જ છે આપણા ઘેર આવે છે. હમણાં જે લુપ્ત થતી પ્રજાતિ છે એ ચકલીની છે. ઓકે, પેલી ચકલી છે. ઉડતી હોય ને તો પેલું શું બેઠું છે? કાગડો છે કે કોયલ છે? અરે જાને, તને કાગડા ને કોયલની ખબર નથી પડતી. એ ચકલી છે, ચકલી. ઓકે, ધેટ ઇઝ અ સ્પેરો. ધેટ ઇઝ સુહાની. જો મિત્રો, માણસોના જ્યારે નામ હોય ને એની આગળ આપણે ક્યારેય આર્ટિકલ મૂકતા નથી. ઓકે, મારું નામ છે નિત્યા તો મારી આગળ પણ આર્ટિકલ નહીં આવે ને તમારું નામ શું છે એમની આગળ પણ આર્ટિકલ નહીં જ આવે. સો મેક ઇટ ક્લિયર. ચાલો આગળ જોઈએ શું છે. ઓકે, યાદ રાખો મિત્રો. શું યાદ રાખવાનું છે? કે માત્ર અને માત્ર એક વચન નામ દર્શાવવા માટે. ચાલો ચા પીવા. ઓકે, માત્ર ને માત્ર એક વચન નામ દર્શાવવા માટે જ આપણે ધેટ અથવા ધીસનો ઉપયોગ કરીશું. ધેટ એટલે પેલું અને ધીસ એટલે આ. ચલો, આપણે ગઈકાલે ધીસથી પ્રશ્નો પૂછતા શીખ્યા હતા. ઓકે, હવે આજે ધેટથી પ્રશ્ન કેવી રીતે પૂછવો ને એ શીખીશું. ચલો હું ચા પી લઉં. પહેલા શું હતું? કોઈ વસ્તુ કે વ્યક્તિ આ જ છે કે નહીં એની માટે ધીસ વાપરતા હતા. કોઈ વસ્તુ કે વ્યક્તિ તે જ છે કે નહીં તે જાણવા ધેટ વાપરીએ છીએ. રાઈટ? સેમ જ ડેફિનેશન છે. ધેટ એટલે પેલું અને ધીસ એટલે આ. બસ આ બંને અર્થ તમારે છે એ ખાલી યાદ રાખવાના થાય છે. ઓકે, અગાઉ જોયેલા ઉદાહરણોના પ્રશ્નો આપણે રૂપાંતર કરીએ. ચાલો. ધીસમાં શું હતું? પ્રશ્ન પૂછવા પહેલા સાદું વાક્ય હોય તો ધીસ ઇઝ. પ્રશ્ન હોય તો ઇઝ ધીસ. ઓકે, તો અહીંયા ધેટમાં શું છે? તો ધેટ, અહીંયા ધેટ ઇઝ તો ઇઝ ધેટ. ક્લિયર? સિમ્પલ. ચાલો જોઈએ એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલા શું શીખ્યા? ધેટ ઇઝ રેખા. તો ઇઝ ધેટ રેખા. આપણે ઇઝ ને પહેલા મૂકીશું, ધેટ ને પછી મૂકીશું. તો અર્થ શું થાય? શું પેલું છે? શું પેલું ખાલી જગ્યા છે? અર્થ શું થાય? શું પેલું પેલી પેલો છે? આવું પ્રશ્ન કરવા માટે ઇઝ ધેટ વપરાય. શું પેલી રેખા છે? અહીંયા પ્રશ્નાર્થ આવે. શું પેલો વંદન છે? ઇઝ ધેટ વંદન. શું પેલું કૂતરું છે? ઇઝ ધેટ અ ડોગ. ઇઝ ધેટ અ પેન્સિલ. શું પેલી પેન્સિલ છે? અને આને ધીસમાં પ્રશ્ન પૂછવો હોય તો ઇઝ ધીસ અ પેન્સિલ. Is
Is this a pencil? This is a pencil. Yes, this is a pencil. એ રીતે is that a pencil? શું પેલી પેન્સિલ છે? શું પેલું કમ્પ્યુટર છે? શું પેલી નિત્યા છે? શું પેલી નિત્યા ભણવે છે? શીખવે છે? શું પેલો કેમેરો છે? Is that a camera? Is that a TV? Is that a chair? Is that a couch? Okay? શું પેલી ઘડિયાળ છે? દિવાલ ઘડિયાળ છે? ઓકે? ક્લોક એટલે દિવાલ ઘડિયાળ અને વોચ એટલે કાંડા ઘડિયાળ. Is that ધર્મ? Is that ધર્મ? શું પેલો ધર્મ છે? Is that પરેશ? Is that પરેશ? શું પેલો પરેશ છે? Is that a tree? શું પેલું ઝાડ છે? Is that a sparrow? શું પેલી ચકલી છે? Is that સુહાની? શું પેલી સુહાની છે? ઓકે, ક્લિયર થાય છે? ધીસ અને ધેટનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું? ચાલો જોઈએ નેક્સ્ટ. હવે ચાલો ધેટથી પ્રશ્નો પૂછીએ. પ્રશ્નો તો પૂછી લીધા, હવે એનો હકાર અથવા નકારમાં જવાબ આપીએ. હા અથવા નામાં જવાબ કેવી રીતે આપીએ? ઓકે, તો જેમ ધીસમાં ધીસ ઇઝની પાછળ નોટ લગાવતા હતા, એવી જ રીતે ધેટ ઇઝની પાછળ નોટ લગાવીશું. અને અર્થ શું થાય? પેલું નથી, પેલું પેલી પેલો નથી. ઓકે, પેલું પેલી પેલો નથી એટલે ધેટ ઇઝ નોટ. આ નથી એટલે ધીસ ઇઝ નોટ. ઓકે, ચાલો. ધેટ ઇઝ ધેટ રેખા. અહીંયા શું આવે? પ્રશ્ન આવો આવે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. ઇઝ ધેટ રેખા? શું પેલી રેખા છે? શું પેલી રેખા છે? તો હા અથવા નાનો જવાબ કેવો હોય? યસ, ધેટ ઇઝ રેખા. ધેટ ઇઝ રેખા. નો, ધેટ ઇઝ નોટ રેખા. હા, પેલી રેખા છે. ના, પેલી રેખા નથી. તે હેમા માલિની છે. ઓકે, નો, ધેટ ઇઝ નોટ રેખા. Oh God, is that Pariniti Chopra? Yes, that is Pariniti. No, that is not Pariniti. That is Nitya madam. Okay? Chalo. Is that Vandan? શું પેલો વંદન છે? Yes, that is Vandan. હા, પેલો વંદન છે. ના, પેલો વંદન નથી. ઓકે. Is that a dog? Is that a dog? શું પેલું કૂતરું છે? Yes, that is a dog. No, that is not a dog. પેલું કૂતરું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. Is that a pencil? શું પેલી પેન્સિલ છે? નો, that is not a pencil. એ પેન્સિલ નથી પણ એ પેન છે. ઓકે, યસ, that is a pencil. હા, તે પેન્સિલ છે. હા, પેલી પેન્સિલ નથી. Is that a clock? Is that a clock? No, that is not a clock. Yes, that is a clock. Is that dharm? Is that dharma? No, that is not dharma. That is karma. Yes, that is dharma. Clear, sir? Is that Paresh? Yes, that is Paresh. No, that is not Paresh.
આપણે કાલે શીખ્યા હતા કે ઇઝ નોટ બરાબર આપણે ઇઝન્ટ પણ વાપરી શકીએ. આવું લખાય, ઇઝ નોટ નું ટૂંકું રૂપ ઇઝન્ટ છે. આપણે આવું પણ બોલી શકીએ, ધેટ ઇઝન્ટ. યસ, ધેટ ઇઝ. આટલું બોલીએ ને આપણે, ધેટ ઇઝ, તો પણ એ જ અર્થ થાય. ધેટ ઇઝ પરેશ. નો, ધેટ ઇઝ નોટ. અથવા ધેટ ઇઝન્ટ પરેશ. બંને સરખું થાય. શું પેલું ઝાડ છે? ઇઝ ધેટ અ ટ્રી? યસ, ધેટ ઇઝ અ ટ્રી. નો, ધેટ ઇઝ નોટ અ ટ્રી. ઇઝ ધેટ અ સ્પેરો? શું પેલી ચકલી છે? યસ, ધેટ ઇઝ અ સ્પેરો. નો, ધેટ ઇઝન્ટ અ સ્પેરો. અથવા ધેટ ઇઝ નોટ અ સ્પેરો. Is that Suhani? Is that Suhani? Yes, that is Suhani. No, that is not Suhani. ચલો, સમજાઈ ગયું છે મિત્રો? ધેટ એટલે આપણાથી થોડી દૂર રહેલી વસ્તુ છે અને જેને આપણે આંગળી ચીંધીને બતાવી શકીએ કે પેલું રહ્યું, પેલી રહી, પેલું રહ્યું. રાઈટ? આપણે આંગળી ચીંધીને જેને બતાવીએ છીએ ને, બતાવી શકીએ છીએ ઈશારો કરીને, એની માટે આપણે પેલું એવું વાપરી શકીએ છીએ. ને ગુજરાતીમાં જેની માટે પેલું, પેલી, પેલો બોલીએ છીએ એનું ઇંગ્લિશ થાય છે ધેટ. અને વર્તમાનની વાત કરીએ છીએ ત્યારે ધેટ ઇઝ. ઓકે? અને એક વસ્તુ, વ્યક્તિ કે સ્થળની વાત કરી છે ત્યારે ધેટ ઇઝ. ઓકે? પેલું ગાંધીનગર છે, ધેટ ઇઝ ગાંધીનગર સિટી. ઓકે? પેલો પડદો છે, ધેટ ઇઝ અ કર્ટેન. ઓકે? પરંતુ જ્યારે આપણી હાથમાં રહેલી વસ્તુ છે, હાથ વગી છે, એકદમ નજીક છે અને આપણે ઈશારો કરીને નથી બતાવવી પડતી, આપણે ખાલી કહીએ છીએ કે આ છે, તો આ છે ધીસ ઇઝ. પેલું છે ધેટ ઇઝ. પેલો છે ધેટ ઇઝ. પેલી છે ધેટ ઇઝ. ક્લિયર? આ છે ધીસ ઇઝ, પેલું, પેલી, પેલો, ધેટ ઇઝ. ચાલો એક્સરસાઇઝ જોઈએ મિત્રો. નીચેના વાક્યોનું અંગ્રેજી કરો. ચલો, તમારે મને જણાવવાનું છે કે પેલી દીપ્તિ છે. હવે આમાં વાક્યો ધીસ ઇઝ અને ધેટ ઇઝ બંનેથી વાક્યો બનશે અને બંનેથી તમારે વાક્યો બનાવવાનો છે. શું વપરાશે તમારે ડિસાઈડ કરવાનું છે. પહેલી 2 એક્સરસાઇઝ છે, હું તમને સોલ્વ કરાવું છું. ઓકે? પેલી દીપ્તિ છે, આપણે શીખ્યા કે પેલી માટે શું વાપરીશું. યસ મેમ, ધેટ ઇઝ. દીપ્તિ. આ છોકરો છે, આ માટે આપણે શીખ્યા છીએ ધીસ ઇઝ અ બોય. ઓકે? ધીસ ઇઝ અ બોય. હવે જોઈએ નેક્સ્ટ. શું આ શિવાંગી છે? શું આ શિવાંગી છે? ઓકે, ચાલો આ પણ હું તમને સોલ્વ કરાવી દઉં. આ છે, આથી પ્રશ્ન કર્યો છે, તો ઇઝ ધીસ શિવાંગી? અને અહીંયા પેલાથી પ્રશ્ન કર્યો છે, શું થશે જવાબ? શું પેલા શ્રીમાન જોશી છે? ઇઝ ધેટ મિસ્ટર જોશી? પછી શું કહે છે? હા, પેલા શ્રીમાન જોશી છે. યસ, પેલા ધેટ ઇઝ મિસ્ટર જોશી. ઓકે, ક્લિયર છે? ચાલો નેક્સ્ટ જોઈએ શું છે. આ જવાબ તમારે આપવાના છે. હવે શું આ યુનુસ છે? પેલી કૌશલ્યા નથી? શું પેલો મોસમ છે? ના, પેલો મોસમ નથી. આ ગેટો નથી.
આ ઘેટું નથી. પેલી ચાવી છે. પેલી ચાવી છે. શું પેલી ખુરશી છે? શું પેલી ખુરશી છે? અહીંયા જે છે એ આપણી એક્સરસાઇઝ ખતમ થાય છે. કેવો લાગ્યો લેક્ચર? મજા આવી? આજે શું શીખ્યા એ તમારે મને જણાવવાનું છે. ધીસ ઇઝ ગઈકાલે શીખ્યા હતા, આજે ધેટ ઇઝનો ઉપયોગ શીખ્યા. ધેટ ઇઝ એટલે પેલું છે, બરાબર. ઇઝ ધેટ એટલે પ્રશ્ન કરી શકાય, શું પેલું છે? નો, ધેટ ઇઝ નોટ એટલે ધેટ ઇઝ નોટ એટલે પેલું નથી. ક્લિયર છે? સો મળીએ છીએ નવા લેક્ચરમાં કંઈક નવું લઈને. ત્યાં સુધી બાય.